ચાલો મિત્રો, આજે આપણે ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરીએ. સ્વાગત છે આપણું વીકે સોલંકી ચેનલ યુટ્યુબમાં. તો આપને ઘેલા સોમનાથના મહાદેવના દર્શન કરાવીશ. તો તમે ઘેલા સોમનાથ મહાદેવના મંદિરે આપણે પહોંચી રહ્યા છીએ. આ ઘેલા સોમનાથનું મંદિર જસદણથી 18 કિલોમીટરના અંતરે આવેલું છે, જે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મોઢુકા અને ફૂલજર વચ્ચે આવેલું ઘેલા સોમનાથ મંદિર છે. આ બહુ જ પૌરાણિક અને ઐતિહાસિક જગ્યા છે. અહીંયા યાત્રિકોને રહેવા માટેની પણ સગવડતા છે. અહીંયા ભોજનાલય છે. यहाँ યાત્રિકોને રાત્રિ રોકાણ માટે પણ વ્યવસ્થા કરવામાં સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી છે. અહીંયાનો વહીવટ મામલતદારશ્રી કરી રહ્યા છે. જસદણ તાલુકાના મામલતદારશ્રી સુંદર તરીકે છે. તેમનું કામ વહીવટ કરવામાં બહુ જ છે. સારો વહીવટ છે. સગવડતા પણ સારી આપી રહ્યા છે અને સેવા ભાવથી કામ કરી રહ્યા છે. ખૂબ ખૂબ એને ધન્યવાદ કહેવાય કે આ જગ્યાનો વિકાસ મામલતદાર કરી રહ્યા છે. તો આપણે ઘેલા સોમનાથ મંદિરની અંદરનું જે દૃશ્ય લેવાનું છે, તેના માટે આપણને મંજૂરી નથી મળેલ, પણ હું દૂરથી આપણને મહાદેવના દર્શન કરાવીશ. તો અહીંયા જે ઇતિહાસ છે એ આપણે જોઈ લઈએ. (1457) આસપાસનો આ ઇતિહાસ છે. તો આ છે ઘેલા સોમનાથ મંદિર. यहाँ લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે યાત્રિકો આવે છે. આ બગીચા સામેની ટેકરી ઉપર મીણેલ દેવીનું મંદિર આવેલું છે, જેમનું સમાધિ સ્થાન છે. વેરાવળ સોમનાથ જ્યારે મુસલમાનોએ મોહમ્મદ ગઝનીએ જ્યારે હિન્દુ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો, ત્યારે મીણેલ દેવી તે શિવલિંગ લઈ અને ભૂગર્ભમાં શિવલિંગની સ્થાપના કરી ત્યાં જ પૂજા કરતા હતા. મોહમ્મદ ગઝનીની જે દીકરી હતી તે મીણેલ દેવીને માનતી હતી
તેથી એને સૂચના આપી કે મારા પિતા શિવલિંગ લેવા માટે આવે છે, તેથી તે ઘેલો વાણિયો અને મીણલ દેવી એ ભગવાન ભોળાનાથને પાલખીમાં બેસાડીને ત્યાંથી નીકળી જાય છે. ચાલતા ચાલતા લગભગ વેરાવળથી 150 કિલોમીટર દૂર જે ઘેલા નદીના કાંઠે પહોંચે છે, તેવામાં સૈનિકો પહોંચી જાય છે અને તેમનો રસ્તો રોકી અને ત્યાં ધમાસાણ યુદ્ધ થાય છે. યુદ્ધમાં ઘેલો વાણિયો શહીદ થાય છે. તેથી આ નદીનું નામ પણ ઘેલો રાખવામાં આવે છે. અને જે મહાદેવની સ્થાપના થઈ તેમનું પણ નામ ઘેલા સોમનાથ મહાદેવ એવું આપવામાં આવે છે. ઘેલો મરાણો ત્યારે મીણેલ દેવી સામેની ટેકરી ઉપર જમીનની અંદર સમાઈ ગયા, તેનું પણ આજે મંદિર બનાવવામાં આવ્યું છે. તો આ હતો ઘેલા સોમનાથનો ઇતિહાસ. અને આ જગ્યા ઘેલા સોમનાથ મહાદેવ જે પ્રાચીન જગ્યા છે, ઐતિહાસિક જગ્યા છે, અહીંનો વહીવટ પણ બહુ સારો છે. અહીંયા બધી જ સુવિધા મળી રહેશે. યાત્રિકોને રાત્રિ રોકાણ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે અહીંના મામલતદારને, કાર્યકર્તાઓને, અહીંયા વહીવટકર્તાઓને. તેમને બધાની જ નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. તો આપને હું આ જગ્યા વારવાર બતાવવાનો પ્રયત્ન કરીશ, જેથી અહીંની જે કાંઈ વ્યવસ્થા છે એ આપ નિહાળી શકો, જોઈ શકો. અને ઘેલા સોમનાથ મહાદેવના દર્શન કરવા એ પણ એક જીવનમાં એક લાવો છે. તો અહીં શ્રાવણ મહિનામાં 1 મહિનો સતત મેળો ભરાય છે અને લોકો દૂર દૂરથી, મુંબઈથી, મહારાષ્ટ્રમાંથી, બધા જ રાજ્યોમાંથી અહીં દર્શન કરવા માટે પધારે છે. તો આ છે ભોજનાલય, જેનું આખું દૃશ્ય હું તમને દેખાડી રહ્યો છું. આ પાર્કિંગ સુવિધા, સામે યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા, આ બાજુ બગીચા તે આપણે જોઈ રહ્યા છીએ. તો આ સરસ મજાની જગ્યા છે. પહેલી વસ્તુ એ છે કે અહીંના વહીવટ કરતા જે કાંઈ છે મામલતદાર, કાર્યકર્તાઓ, તેને કોટી કોટી વંદન, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે આ જગ્યાનો વિકાસ કેવો કર્યો. નિસ્વાર્થ ભાવે સેવા કરતા આવા લોકોને ખૂબ ખૂબ વંદન કરવા જોઈએ. તો તમને આ મહાદેવના મંદિરના દર્શન કરાવી અને હવે આપણે મીણલ દેવીના પણ દર્શન કરશું. તો ખરેખર બધા જ કાર્યકર્તાઓને મારા હૃદયપૂર્વક નમસ્કાર. અને બધા જ ભાઈઓને હર હર મહાદેવ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં બતાવજો. જય ઘેલા સોમનાથ મહાદેવ.